આપણી મદદ પ્રભુના નામે છે જેમણે સ્વર્ગ અને પૃથ્વી બનાવ્યા. શુક્રવાર 31મી જુલાઈ 26 મીટર. આજે સવારે આપણા ધ્યાન માટે મેં ગીતશાસ્ત્ર 22 શ્લોક 5 માંથી પસંદ કર્યું છે. જ્યારે તેઓએ તમને પ્રાર્થના કરી, તમે તેમને મદદ કરી અને તેમને બચાવ્યા. તેઓએ તમારામાં વિશ્વાસ રાખ્યો અને તેઓ નિરાશ થયા નહોતા. સુપ્રભાત મિત્રો. જ્યારે આપણે નિરાશ અને એકલા અનુભવીએ, ત્યારે યાદ રાખો કે ભગવાને આપણા અને આપણા પૂર્વજો માટે શું કર્યું છે. ચાલો આપણે આ શ્લોક પર ધ્યાન કરીએ. આ સવારના ધ્યાન માટેનો વિષય છે સાક્ષીઓ. દાઉદનું ગીત. આ ગીતશાસ્ત્ર ત્યાગની પરિસ્થિતિ વિશે વાત કરે છે, એવી પરિસ્થિતિ જ્યાં તમે એકલા અને નિરાશ અનુભવો છો, એવી પરિસ્થિતિ જ્યાં તમને લાગે છે કે તમારી પાસે મદદ માટે કોઈ નથી. આ સમયે ગીતકાર સૌથી દુઃખદ પરિસ્થિતિમાં, વેદનામાં, એક પ્રકારની સૌથી ખરાબ પરિસ્થિતિમાં ઈશ્વરને પોકારે છે, પરંતુ પછી તે પોતાને યાદ અપાવે છે કે જે રીતે ભગવાને તેના પૂર્વજોનું નેતૃત્વ કર્યું હતું, જે રીતે ઇઝરાયેલના લોકો મિસ્રમાં અને વચનની ભૂમિ પરની તેમની યાત્રા દરમિયાન પોકાર્યા હતા. જ્યારે પણ તેઓ બૂમ પાડતા, ત્યારે ભગવાન તેમને બચાવતા કારણ કે તેઓ ભગવાન પર વિશ્વાસ રાખતા અને તેઓ ક્યારેય શરમમાં મુકાતા નહોતા. મિત્રો, આપણા જીવનની યાત્રામાં આપણે પીડા અને વેદનાની ઘણી પરિસ્થિતિઓમાંથી પસાર થઈએ છીએ. ક્યારેક આપણે લગભગ ડૂબી જઈએ છીએ, ક્યારેક આપણે આગમાંથી પસાર થઈએ છીએ. આ સંજોગોમાં આપણને લાગે છે કે ભગવાન આપણાથી દૂર છે, જેમ દાઉદને લાગ્યું હતું, પરંતુ પછી આપણે પોતાને યાદ અપાવવાની જરૂર છે કે ભગવાન આપણા માતાપિતા, આપણા પૂર્વજોના જીવનમાં મહાન અને અદ્ભુત કાર્યો કરી રહ્યા છે. આપણા પોતાના જીવનમાં પણ ભગવાને મહાન અને અદ્ભુત કાર્યો કર્યા છે. ભગવાને આપણને જે રીતે મદદ કરી છે તે આપણે યાદ રાખવાની જરૂર છે. જ્યારે પણ અમે રડ્યા છીએ, ત્યારે ભગવાને અમને બચાવ્યા છે. જ્યારે પણ આપણે ભગવાન પર વિશ્વાસ કર્યો છે, ત્યારે ભગવાને આપણને ક્યારેય શરમમાં મૂક્યા નથી. જેમણે ભગવાન પર વિશ્વાસ કર્યો છે તેમનો અનુભવ રહ્યો છે. તો ચાલો, જ્યારે આપણે સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈએ, ત્યારે યાદ રાખીએ કે ભગવાન આપણને ક્યારેય છોડશે નહીં. જ્યારે આપણે પીડા અને વેદનામાંથી પસાર થઈએ છીએ, ત્યારે આપણને યાદ રાખવું જોઈએ કે ભગવાન ચોક્કસપણે આપણી સાથે રહેશે અને આપણને ક્યારેય નિરાશ કરશે નહીં. આપણે ગમે તેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોઈએ, આપણે ગમે તે હોઈએ, પ્રભુ એટલા દયાળુ અને કૃપાળુ છે કે તેઓ ચોક્કસપણે આપણને બચાવશે. તે ચોક્કસપણે આપણને ક્યારેય શરમાવશે નહીં. પ્રાર્થના. દયાળુ ભગવાન, સ્વર્ગીય પિતા, અમારી યાત્રામાં અમારી સાથે રહેવા બદલ અમે તમારો આભાર માનીએ છીએ. ઓ પ્રભુ, અમને મદદ કરો. અમે ખ્રિસ્તના નામે પ્રાર્થના કરીએ છીએ. આમીન. ટ્રાન્સલેટેડ વિથ https://lar-translate.com